હાલ જોઈએ તો આજે 21 એપ્રિલનો દિવસ છે। રાજ્યમાં અત્યારે કોઈ જગ્યાએ ઊંચું તાપમાન તો ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ તમામની વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત અમે જ્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું છે કે આ તારીખથી ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થશે અને આ મહિનામાં ધોધમાર વરસાદ પડશે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન વિભાગે આજે રાજ્યના કયા જિલ્લાઓમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે તે જાણીએ તે પહેલા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં ચોમાસાના પ્રવેશને લઈને શું કહ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર। આમ તો રાજ્યમાં અત્યારે ઊંચું તાપમાન અને આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે। ત્યારે પરેશભાઈ ગોસ્વામી સાથે અમે વાતચીત કરી તેમાં તેમણે ચોમાસાને લઈને કહ્યું છે કે ભારતની અંદર પ્રથમ ચોમાસાનો પ્રવેશ થાય છે કેરળની અંદર। ત્યારે આ વર્ષે કેરળની અંદર પણ નોર્મલ તારીખ અથવા એનાથી 2 દિવસ વહેલું ચોમાસું પહોંચી જશે અને ત્યાંથી ઝડપથી આગળ વધશે અને મહારાષ્ટ્રના મુંબઈ સુધી તો ચોમાસું ઝડપી ગતિએ આગળ ચાલશે અને ત્યાં આવીને એક વખત મોન્સૂન બ્રેકની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। જો કે ભૂતકાળમાં જ્યારે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ છે ત્યારે એમાં નક્કી એવું ના કહી શકાય કે ત્યાં કેટલા દિવસ મોન્સૂન બ્રેક રહેશે। ઘણી વખત એવું પણ બને કે માત્ર 2 કે 3 દિવસ બ્રેક લાગ્યા બાદ ચોમાસાને ફરી વેગ મળી જતો હોય છે અને ઘણી વખત 15 દિવસ ચોમાસું ક્યાંક ફસાઈ જતું હોય છે। એટલે આ વખતે પણ મહારાષ્ટ્ર આસપાસ ચોમાસું ફસાય તેવી શક્યતાઓ છે। જો કે નોર્મલ તારીખ એટલે કે 15 જૂન આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે અને 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને કવર કરી લે તેવી શક્યતાઓ છે અને આ વર્ષે જૂન મહિનાની અંદર ખૂબ સારા વરસાદનું પ્રમાણ રહેશે। એટલે કે જૂન મહિનાની અંદર જ ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ જશે તેવું અનુમાન છે। આ ઉપરાંત વાવાઝોડાને લઈને પરેશભાઈ જણાવ્યું છે કે વાવાઝોડામાં તાપમાન ઉપર વધારે આગ્રહ રહેતો હોય છે અને અત્યારે જે તાપમાનની પેટર્ન ચાલી રહી છે એ પેટર્ન મુજબ બંગાળની ખાડી અથવા અરબ સાગરમાં વાવાઝોડા બને તેવી પૂરી શક્યતાઓ છે અને એમાં પણ બંગાળની ખાડી કરતા અરબ સાગરમાં થોડી શક્યતાઓ વધારે છે। એ ક્યાં આવશે એ આપણે પછી કહી શકીશું, પણ એટલું ચોક્કસથી કહી શકાય કે પ્રી મોન્સૂન સાયક્લોન બનવાની પૂરી શક્યતાઓ છે। આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે વાવાઝોડું ન બને તો સારું, કારણ કે જ્યારે વાવાઝોડા બન્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે બધાને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। એટલે ન બને તો જ સારું, પરંતુ બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી। હવે હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો રાજ્યમાં આકરી ગરમીના રાઉન્ડ વચ્ચે હવામાન વિભાગે આજે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં વાતાવરણમાં પલટાની શક્યતાઓના કારણે ગરમીમાં આંશિક રાહત મળી શકે છે અને આજે રાજ્યના અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચમાં વરસાદની શક્યતાઓ છે। મહત્વનું છે કે ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગ અને સ્કાયમેટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતના અનેક વિસ્તારોમાં 2026નું ચોમાસું થોડું નબળું રહી શકે છે। આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી વિશે જો વાત કરીએ તો તેમના જણાવ્યા અનુસાર તારીખ 11 થી 20 મે દરમિયાન અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 15 મે થી જૂનની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં પણ હલચલ જોવા મળશે। આ ઉપરાંત બંગાળની ખાડી અને અરબ સાગર બંનેમાં વાવાઝોડા પણ બનશે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો અરબ સાગરમાં 17 મે થી લઈને 20 જૂન સુધીમાં વાવાઝોડું બનવાની શક્યતાઓ રહેશે, પરંતુ જો તેનો માર્ગ ઓમાન તરફ હોય તો હરકત ઓછી થશે। ચોમાસાની જો વાત કરીએ તો ચોમાસાની ગતિવિધિમાં ઘણા મતે અલ્નીનોની શક્યતાઓ છે, તો આ વર્ષે નબળું રહે તેવા સંકેતો ગણી શકાશે, પરંતુ હાલમાં હોળીના પવનો અને અખાત્રીજના પવનો જોતા ગુજરાતમાં વર્ષ સારું આવી શકે છે, પરંતુ કોઈ ભાગોમાં ખંડીય વૃષ્ટિ એટલે કે અનિશ્ચિત વરસાદ પણ થઈ શકે છે। તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી। અને તેમની આગાહી અનુસાર જોઈએ તો આ વર્ષે ખાસ કરીને ચોમાસા દરમિયાન
વરસાદની જે શરૂઆત છે તે 15 જૂન આસપાસ થઈ શકે છે, એટલે કે નોર્મલ તારીખ આસપાસ જ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે જૂન મહિનામાં ભારે વરસાદ છે તેની શક્યતાઓ છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અને હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ બંનેએ ખાસ કરીને વાવાઝોડાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અરબ સાગરમાં પણ વાવાઝોડું બની શકે છે. તેની અસર ગુજરાતમાં થશે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ આજે રાજ્યના અમુક જિલ્લાઓમાં છે વરસાદને લઈને આગાહી આપી છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.